હું બધી વાતો સમજુ છું, તમે સમજી લેજો, મને બધી ખબર પડે, આખું પિક્ચર કેવી રીતે બન્યું, શું બન્યું એ મને સમજણ પડે બિલકુલ. અને મેં આના માટે અભ્યાસ કર્યો, સમજી લેજો બિલકુલ. હું પણ મર્યાદા રાખું બોલવામાં. મને ખબર કે મારું એક નિવેદન ખોટું હોય અથવા હું ખોટું બોલી જાઉં, ઉશ્કેરામાં આવી અને હું ખોટું તમને પીરસી દઉં તો એનો કોઈ મતલબ નથી. તો હું નથી. તમારે બધાએ સમજવું પડશે. હું હરરોજ આ ચીજ બોલું છું, હરરોજ હું આ ચીજ બોલું કે જાગો, જાગૃતતા લાવો. એનાથી વિશેષ કશું કરવાનું નહીં. આ વાત શાંતિપ્રિય રીતે વાટાઘાટથી સુલઝાઈ જતી, પણ આટલું બધું કરવાની શું જરૂર પડી? એનો વિડીયો ઉતર્યો, ફરતો થયો, શું જરૂર પડી એવી? એ કોણ છે? સામેવાળા કોણ છે જેને મૂકી પ્રતિમા? એ મહત્વનું નથી. તો સામેવાળાની એ ખબર છે તો શું કામ પ્રતિમા મૂકવી જોઈએ? અને ડબલ એન્જિનની સરકાર છે. વર્તમાન મુખ્યમંત્રી શ્રીનું તો એમનો વિધાનસભા ક્ષેત્ર છે. આ બધું કરવાનું કારણ શું? કોઈ હિંમત તો બજારમાં મળતી નહીં. તે જઈને લઈ આવ્યા અને મૂર્તિ મૂકી દીધી, પ્રતિમા મૂકી દીધી. આ આખું આયોજન અને એના સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ 2 વર્ષ પહેલા ગુજરાતની અંદર પણ અપમાન, 2 વર્ષ જેટલો સમયગાળો થયો, મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હટાવી દેવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એ પણ અપમાન થયું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ બાપુ છે, એમના હત્યારાની મૂર્તિ જામનગરમાં મૂકવામાં, બાપુનું અપમાન થયું. ભારત દેશના બંધારણ સંસદ ગૃહની બહાર સળગાવવામાં છે, અપમાન થયું. બાપુનું પૂતળું બનાવીને બાપુના પૂતળાને ગોળીઓ મારવામાં આવે છે, બાપુનું અપમાન થયું. અને ડબલ એન્જિનની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું, ચાહે ગુજરાત હોય ચાહે મધ્યપ્રદેશ હોય. અને એમને શું દુઃખ તો એ તમારે બધાને સમજવાની જરૂર છે. જેને આ ગુનો કર્યો એ લોકો આ જગ્યાએ હું હોય ને, હું જાહેરમાં માફી માંગી લઉં. બીજા સારા માણસો હોય છે એવા નહીં, ટોળું એક અલગ વસ્તુ. આનો આ વિડીયો જ ના ભરવો જોઈએ પહેલી વાત તો. અને એના ગુનેગારોને હવે શું સજા મળે? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એમનું અપમાન અને એના પ્રત્યાઘાતો. 230 સીટો હોય મધ્યપ્રદેશની અંદર, હમણાં જ 163 સીટો જીતી અને તેઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, ડબલ એન્જિનની સરકાર બની છે. 182 માંથી 156 આપી ગુજરાતની અંદર. અને કોઈ મુદ્દો નહીં મળતો. 22 જાન્યુઆરી 2024 રોજ સનાતન ધર્મના 4 મઠોના 4 શંકરાચાર્યજીઓનું અપમાન થયું. એવું નથી, અપમાન થયો જ છે. પણ દલિત સમાજના લોકો અખંડ ભારતના ઘડવૈયાનું અપમાન કર્યું. કારણ કે એ તો જાણે સમજે, બંધારણના ઘડવૈયાનું માન સન્માન કરે અને અખંડ ભારતના ઘડવૈયાનું અપમાન કરે, અને એ પણ ટ્રેક્ટરથી પાડી. કોઈ ગમે એટલું શીખવાડે, કોઈએ ગમે તે કીધું હોય, છતાં પણ તમે જો આટલું બધું કરો તો એ ખોટું હોય, બિલકુલ ખોટું હોય. પણ ભાઈ હિતેશભાઈ મકવાણા કોઈ છે, મૂકનાર
તોડવા ના દેનાર તોડનાર વિડીયો ના બનાવે. હવે વિચારો, વિડીયો બનાવી વાયરલ કર્યો, ત્રીજી વ્યક્તિ પાર્ટી ફાયદા વાળી છે 2024. બરાબર છે, એ તો તમને ખબર પડે, મને ખબર પડે, મારા ભાઈ, બધાને ખબર પડે. હું તમને આ તો કહેવા માંગુ છું, આ જ મારે કહેવું છે કે વિડીયો વાયરલ થઈ ગયો. પ્રતિમા જે લોકો મૂકવા ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકી, તો એમને કોકે તો કીધું છે કે મૂકી આવો તમે જઈ. એ જગ્યા તો વિવાદમાં છે. દલિત સમાજના લોકો કહે છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મૂકીએ. પાટીદાર સમાજના એ લોકો પટેલો કહે ભાઈ અમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકી. તો આ વસ્તુ તો વિવાદમાં. તો એમને એવી 24 જાન્યુઆરીના રોજ રાત્રે કેવી રીતે મૂકી આવ્યા, અને એ પ્રતિમાને સવારે જોઈ, તો આટલું બધું કરવાની કોઈ જરૂર નથી. મારો કહેવાનો મતલબ જ આ. અને વિડીયો બને છે, એ વાયરલ થઈ ગયો, અને એનું બધાએ જોયું, અને ડબલ એન્જિનની સરકારમાં જ આ ગિલોનું કૃત્ય થયું. તો તમે મને તો પી ફોર પ્લાનિંગ થી લાગે કે આ બધું પી ફોર પ્લાનિંગ થી, ભાઈ દલિતો અને પાટીદાર ઉકસે. કારણ કે આપણો મુદ્દો જિગ્નેશભાઈ મેવાણીએ સમર્થન કર્યું. આપણે પાટીદાર પંચાયતમાં આવ્યા હતા. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે લડત છે, એ લડતને સંપૂર્ણ સમર્થન કર્યું છે. અને 22 જાન્યુઆરી 2024 નો જે કાર્યક્રમ હતો, જે રાજનીતિનો કાર્યક્રમ કહીએ તો પણ ચાલે. આવી વાતો છે, અને તમે આ કરો, ગજબ નહીં માણસો થાય બધા. અને સારા માણસો એવું હોય, એ લોકોએ એમને જઈને કહેવું પડે. અને ભીમ આર્મીના લોકોએ આ તોડ્યું, આવું પણ સૂત્રો દ્વારા વિડીયોની અંદર, તેઓ હિન્દી સમાચારની અંદર આવું કહેવામાં, ભીમ આર્મીના લોકો પણ હતા તેઓ. તો ભીમ આર્મીના લોકો જો હોય તો તમે ભીમ અને આર્મી આ બંને શબ્દો પવિત્ર. તો એમના ચંદ્રશેખર આઝાદ એમને નિવેદન આપવું જોઈએ જો ભીમ આર્મીના લોકોએ આ કર્યું હોય. એમાં બિલકુલ એમને નિવેદન આપવું જોઈએ કે ભાઈ આ તમે શું કર્યું. અહીંયા કોઈ એવું ગુજરાતની અંદર ગિલોનું કૃત્ય ચાલુ થાય, પીણે ચાલુ થાય, આ ચાલુ થાય, છે ચાલુ થાય, એના પ્રત્યાઘાતો શું? તમે શું કરવા બેઠો? એમને જે કરવું હોય. એટલા માટે કહું છું થોડી સંયમતા રાખો. ઘણા વિડીયો મેં જોયા 22 જાન્યુઆરી 2024 ના દિવસે જે શોભાયાત્રા 21 તારીખે નીકળતી હતી ભગવાન શ્રી રામની. દરેક જગ્યાએ શોભાયાત્રાઓ નીકળી ભગવાન શ્રી રામની. દરેકે સંયમ રાખવાની જરૂર. કોઈને ઉશ્કાવવામાં આવતા, ઉશ્કેરવામાં, બોલો આ કરે તે કરે. એટલા માટે હું બોલ્યો જય શ્રી રામના નારા બોલવા વાળો તમામ કોઈ રામ ભક્તો હોતા નથી. એમાં પણ ખોટા માણસો હોય. તો એ લોકોથી બચવું. આખો સમાજ ખરાબ થાય, આખો મુસ્લિમ સમાજ ખરાબ થાય, આખો હિન્દુ સમાજ ખરાબ થાય. આ દલિત સમાજના ઉપર આખા દલિત સમાજને આમાં લેવામાં આવે. લોકો આક્ષેપો પ્રતિ આક્ષેપો કરશે. આ બાજુથી કરે, તમારી બાજુથી કરો. પાટીદાર સમાજની વાત આવી તો કોઈ સમાજ થોડો ખરાબ હોય? કોઈ બધા સમાજના લોકો થોડા ખરાબ હોય? તોડી પાડ્યું. તમે અપમાન કરી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું. કેવી રીતે આવું અપમાન પાછું લેશો? આ જે તમે કોમ કર્યું ને એ રોજ મગજમાં હિટિંગ કરે છે. જે સાચો ભક્ત હોય નહીં, જે સરદાર પટેલ સાહેબની વિચારધારાને માનતો હોય, જે બાબા સાહેબની વિચારધારાને માનતો હોય, એ વ્યક્તિ આ ના કરી શકે. બાબા સાહેબને, સરદાર પટેલ સાહેબને સમજી જ ન શકીએ આપણે ક્યારે પણ. વર્ષો વીતી જાય પણ બંનેના એક એક વિચાર જો તમારા મારા જીવનમાં ઉતરી જાય ને તો પણ તમારું જીવન ધન્ય થઈ જાય. પણ આપણે ઉતારવા તો શું નહીં? આપણે તો વાતોમાં આવી જવું હોય.
સસ્તા રૂપિયોમાં સિદ્ધપુરની જાત્રા. નજીકનો ફાયદો વિચારવાનો, દૂરનું નુકસાન વિચારવાનું નહીં કદીએ. મગજ ઉપર તો તાળો પડી ગયો. વાત આ લડાઈ આ. ઇન્દ્રજીતસિંહ ઝાલા મજામાં હો, મજામાં. ભાઈ રાજ પટેલ અંદર અંદર લડાવવાનું કાવતરું હોય છે. અરે બરાબર છે, અંદર અંદર બધાને દેખાય, પણ વાત મારી એ છે કે તમારા મગજ ઉપર શું તાળો પડી ગયો? જંતીભાઈ મકવાણા, મારા સમર્થકો હું સમર્થકો જેવા રાખું. મારા સમર્થકો હું એવા જ રાખું. આમાં કોઈ નહીં આવે. આજે ગોબર ફક્ત ન આવે. આજે કોઈ 156 ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો રહ્યા એ કોઈ આવેદન પત્ર આપવા ન જાય. દુનિયા દર્પણ એ તો સમજણ પડે વાતને. કોઈ 100 કેટલા 63 તેઓ જીત્યા મધ્યપ્રદેશમાં, એ કોઈ કશું કરશે નહીં. સરકાર એમની જ છે, ડબલ બે બાજુ અપમાન. મારી વાત એટલી જ છે કે ભાઈ આ થયું કેવી રીતે સમજવાની વાત મારી. આ શું કામ થવું જોઈએ? એક સહેજ પણ ના થવું જોઈએ. જનતા જાગી જઈએ એ વાત 100%, પણ થવું શું કામ જોઈએ? ટ્રેક્ટર ચલાવવા વાળાને તો ખબર પડી જોઈએ ને કે હું કોની પ્રતિમા તોડી રહ્યો. ટ્રેક્ટર વાળાને તો ખબર પડવી જોઈએ ને મારા વાલા કે ભાઈ હું શું કરી રહ્યો. જે ટોળું રહ્યું એમને તો ખબર પડી. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પોલીસ ત્યાં બાજુમાં ઊભી. ચાર પોલીસ એ વિડીયો બી જોયો. બાજુમાં ભગવાન શ્રી રામની મૂર્તિ છે. બરોબર મેં એને જોયું. કોક કે હતા તો પોલીસ વાળા જોઈ પછી શાંત હોય. થોડા આગ ચંપીના પણ ત્યાં ઘટનાઓ બની. આ બધું ના થવું જોઈએ. તમે સમજો, તમારે ખૂબ સમજવાનું. તમે આ અંધભક્તો ગોબર ભક્તો ઘણી વખતે નહીં કહેતા કે સરદાર સન્માન સંકલ્પ બાંધો. આજે જ એક પેલા ભૂંડ ભક્તે કોમેન્ટ કરી હતી. કોકે લખ્યું છે કે પેલો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મુદ્દાને શું થયું? 1 મહિનો થયો, હજી 1 મહિનો પૂરો નહીં થયો. 30 તારીખે પાટીદાર પંચાયત હતી, 30 ડિસેમ્બર 2023ના રોજ. 30 જાન્યુઆરી આવે એટલે એની 1 મહિનો પૂરો થાય. એના પહેલા 27 તારીખે એક બીજો કાર્યક્રમ આપી દેવાના છે. અને એટલા બધા આફ્ટર શોક આવશે. તમે આ મુદ્દાને સમજો છો. સરદારને સન્માન અપાવવાનું કોઈ પણ કારણ એમાં જરાય શાખી લેવાનું નહીં, જરાય ચલવી લેવાનું નહીં. અને જે મિત્રો રહ્યા, મારા દર્શક મિત્રો રહ્યા અને મારો વિડીયો પહોંચતો હોય, તમારા કોઈ હોય તો એ કહેવું પડે દરેકને. જે ખોટું છે એ ખોટું છે. ચાહે તમે કરો ચાહે હું કરું, જે ખોટું છે એ ખોટું છે. અને એવું ખોટું કે લાખો કરોડો લોકોની દિલની ભાવનાઓ, લાગણીઓ બધો દુભાવ. હું કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ક્યારેય નહીં બની શકવાનો. વર્ષો વીતી જજી, પેઢીઓ જતી હોય તો એનો બન. હું બાબા સાહેબ બની શકવાનો કોઈ દા? વર્ષો પેઢીઓ જતી હોય, પણ એમનો એક વિચાર તો તમે લઈ લો. ખાલી એક જ વિચાર. શું એમને કોઈ તકલીફ જ નહીં પડી હોય? કોઈ એમને શું જીવનમાં સંઘર્ષ જ નહીં કર્યો? એમને બની ગયા, આવડું મોટું નામ થઈ ગયું. આટલી બધી પ્રતિમાઓ દેશના અંદર ડોક્ટર સાહેબની, ડોક્ટર બાબા સાહેબની અને સરદાર પટેલની પ્રતિમાઓ એટલી બધી છે દેશમાં. ગણાય નો. અને આમ તમે ગણી ન શકો, કેલ્ક્યુલેટરમાં ન હોય. તો કોઈ પ્રતિમાની કોઈ લડાઈ હોવી જોઈએ? ક્યારે પણ ન હોવી જોઈએ. હજી બનતી રહેશે, ક્યારેય બંધ નહીં થવાની. હમણાં મોટામાં મોટું 206 ફૂટ એટલી મોટી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી. તમે આ સમજવું પડશે તમારે બધોએ.
આજે ના આવે ભાઈ, આજે કોઈ ભૂંડ ભક્તા આવત નહીં, આ મુદ્દો જ નહીં. ભૂંડ ભક્તા આવત હોય તો હવા નીકળી જાય. આજના મુદ્દામાં તો જેવી રીતના આવે, કોઈ ભૂંડ ભક્ત જેવી રીતના આવે. સવારનો આ વિડીયો વાયરલ થયો 10-1 વાગ્યા મેં જોયો છે, 10-10:30 વાગે મેં જોયો હતો. ના 10:30 નહીં, 11 વાગી ગયા છે. 11 વાગે મેં જોયો, મને શિખર કોકે મોકલ્યો કે આવ્યો, અને મેં જોયો એટલે જોયો. બધા વિડીયો બરાબર ધ્યાનથી જો. હજી સુધી મેં નહીં જોયું કોઈ પ્રતિક્રિયા કોઈએ આપી હોય. આપણા બીજા માણસોએ આવેદનપત્ર આપ્યું એ બધું બરોબર છે, પણ ડબલ એન્જિનની સરકારનો કોઈ એક ડબ્બો બહાર નીકળ્યો નહીં. એન્જિન એક ડબ્બા નહીં, કોઈ બહાર નહીં આવી. કોઈ પ્રતિક્રિયા નહીં. નિમેશ પટેલ આયા છે અમારા દિલ્હીથી. કાકા ભાઈ, રાજ પટેલ અંદર રોટલા શેકાવીને લડવું ને આ બધું કરવું તે કરવું તમારે સમજી જવાની જરૂર છે. જનતા જનાર્દને સમજી જવાની જરૂર છે. કોક આપણને શું લડાવે? આપણે શું ભગવાને 2 ઓંખો નહીં આલી, મગજ નહીં આલ્યું, 2 હાથ નહીં આલ્યા, 2 પગ નહીં આલ્યા, વિચારવાની શક્તિ નહીં આપી, સાચું ખોટું જોવાની શક્તિ નહીં આલી, ઓંખો નહીં આપી? કોક આપણને શું લડાવે? અરવિંદ કાકા ગોળ કહે છે ડીઝલ ખાલી થઈ ગયું ડબલ એન્જિનમાં. અશ્વિનભાઈ ચૌધરી, જય હિન્દ. હા, એટલે ભૂપતભાઈ બોગરા, લોકોના ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કોઈ રાજકીય પાર્ટીની ફળદ્રુપ ભેજાની પીઠ બલ વિના આવડી ભૂલ ના કરે. ભૂપતભાઈ, હું તો તમને એ તો કહું છું યાર, પણ આપણે શું કરવા કરવી પડે? હું એમ કહું છું, કરવી શું કામ પડે? એ ભૂલ નહીં, જાણી જોઈને તમે કરેલું. ટ્રેક્ટર વાળાને તો ખબર જ છે હું કની પ્રતિમા તોડવા જઈ રહ્યો, એ ભૂલ ના કહેવાય. કોક ગમે તેવું ચડાવે, ગમે તેવો ઉશ્કેર્યો હોય, પણ એની એ તો ખબર હોવી જોઈએ કે હું એક કામ એવું કરવા જઈ રહ્યો છું જેનાથી તમામ લોકોનું દિલને ઠેસ પહોંચશે, દુઃખ થશે, લાગણીઓ દુભાશે. એ તો એને વિચાર કરવો જોઈએ ને. મારી વાત આટલી જ છે. કોક તો ગમે તે ચડાવો, અને આ જ વસ્તુ તમારે એનાથી બચવાનું. વાત આટલી જ છે, એનાથી વિશેષ કોઈ વાત નહીં. ચલો મિત્રો, ખૂબ સમજો, કોઈ એવી વાતોમાં આવતા નહીં, અને તમારી જે વાત રહી બહુ વિચારજો. નકર એવા ભોગ બની જશો, એવા હુડીએ ચડી જશો જેની તમે કોઈ દાડો કલ્પના નહીં કરી હોય. બહુ સમજવાનું, કોઈ પણ ચીજ સમજ્યા વિચાર્યા વગર કશું જ કરતા નહીં. બિલકુલ કોઈ ગમે તેવું કહેતો હોય ઉશ્કેરવાનું નહીં. આ રથયાત્રાના ઘણા બી વિડીયો જોયા કે અહીંયા આ પથ્થર મારો થયો, અહીંયા આ પથ્થર મારો થયો, બધાને ખબર. પણ તમામ મુસ્લિમ સમાજના લોકોએ પણ ખૂબ સમજવાની જરૂર. બિલકુલ ટાળતા શીખો દરેક ચીજ. અને હિન્દુ સમાજના લોકોએ ખૂબ સમજવાનું જરૂર છે, સનાતનીઓએ પણ. ટોળાનો કોઈ મઝહબ ન હોય, એટલે બધા સમજી વિચારી તમે સમજો. હજી તો તમારા આફ્ટર શોટ આયા જ જશે. કોઈ પણ કારણે 2024 જીતવી. હું તો કહું આપી જ દીધી, જીતવી નહીં, મારે આપી જ દેવી. હું હોય આપી દઉં. મારા એકલાનો બસ હોય, હું મોદીજીને વડાપ્રધાન બને, મને મજા. મોદીજી જ વડાપ્રધાન રહેવા જોઉં, હજી 5 વર્ષ રહેવા જોઉં. બધી સમજણ બધાને પડી જશે. હું તો આ જ ઈચ્છા રાખું. આજે હું લાઈવમાં બોલું, મોદીજી જ બનવા જો. મારી ઈચ્છા એ કે મોદીજી જ બનવા જો. 5 વર્ષ રહેવા જોવું હજી. બધી સમજણ બધાને પડી જશે. આજ આપણે બોલી રહ્યા છીએ, 5 વર્ષ પછી 5 વર્ષ પૂર્ણ થશે. આ સમય છે, આ દિવસ આવશે, એટલે આખો દેશ બોલતો હશે. સમજ્યા તમે? 5 વર્ષ મોદીજીને જ આપી દો.
અને મોદીજીને 5 વર્ષ લેવા માટે આ બધું કરી રહ્યા, તો આપી જ તો ને. અને હું તો ઈચ્છા એ જ રાખું છું મોદીજીને જ અપાય. હાલ બોલવાનું બંધ કરી નાખો, મોદીજીને જ બેહવા દો બસ. અને કેમ બેહવા દો એમ તમને કાલ સમજાવો. આજના વિડીયો રવા દો, કાલ હું સમજાવું. પણ છેલ્લે એટલું કહેતો જઉં છું કે કોઈ પણ ક્રાંતિકારી હોય, કોઈ પણ જેમને રજવાડો આપ્યો છે એ વંશજો હોય, કોઈ પણ જે બંધારણના ઘડવૈયા હોય કે પછી અખંડ ભારતના ઘડવૈયા હોય, દેશના એવા સપૂત કે જેમને દેશ માટે કંઈક કર્યું છે, એવા વ્યક્તિઓનું, એવા મહાનુભાવોનું ક્યારે પણ અપમાન ના થવું જોઈએ, કોઈ પણ કારણે ના થવું જોઈએ. અને અપમાન કરવાની જો વાત આવતી હતી એને ટાળો, દૂર રહો એ વસ્તુઓથી. ના ભાઈ, કારણ એમની બદોલત જ એમને કંઈક આપ્યું છે, એ બદોલત જ તમે હું આ 142 કરોડ ભારતીયો આજે છીએ. અને આપણને આપણા આવનારા ભવિષ્યની કોઈ મળશે તો એ પાયાના, જે પાયો એમને રોપ્યો એ પાયાનું ફળ આપણે લઈ રહ્યા છીએ. એટલે કોઈ અપમાન કરવું, આ કરવું, તે કરવું, કોઈ પણ ભગવાન હોય, કોઈ દેવી દેવતાઓ હોય, કોઈ પણ ધર્મના ભગવાન, જેને જ્યાં માનવું હોય માનો, બધી બાબતોમાં જ્ઞાતિ, જાતિ, વાડા, ફલોણું, ઢીકણું, આ ભાઈ છૂત અછૂત, આ બધોથી દૂર રહો. બસ સૌથી મોટો મજહબ ઇન્સાનિયત, એનાથી મોટો કોઈ મજહબ જ નહીં. અને એ જે આપણા દેશના જે ધરોહરો છે એ કેટલાય વર્ષે બાબા સાહેબ જેવા વ્યક્તિ આ દેશમાં જન્મેલો હોય છે, સરદાર પટેલ સાહેબ જેવા વ્યક્તિઓ દેશમાં જન્મેલો હોય છે, બાપુ જેવા વ્યક્તિઓ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુજી, એક ક્રાંતિકારીઓ, અડધા તો આપણે ઓળખતા જ નહીં હોય એવા લોકો સદીઓ સો વર્ષે જન્મેલો હોય. જલારામ બાપા, બગદોણાવાળા બાપા, સીતારામ, તમે જો કૃષ્ણકુમારસિંહજી જો, 562 રજવાડો, બધા કેટલા મહાન છે, કેટલી એમની તાકાત, કેટલો દિલ વિશાળ, કેટલી વિચારસરણી, અને એવું જીવન જીવીને જતા રહ્યા એ લોકો. એમના ઇતિહાસો લખવા વાળા લોકોએ લખ્યા, અને આજે પણ આપણે એમને ગર્વથી યાદ કરવા પડે. અને એવા વ્યક્તિઓનું અપમાન કરતા પહેલા આપણે ખરેખર એક વખત વિચાર ના કરવાની જરૂર પડે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે કોઈ માણસના પેટે આપણે અવતાર લીધો. એક મૂંગા પશુ પક્ષી, તમે એક ચકલી હોય, કોઈ કૂતરું હોય, કોઈ ગાય હોય, તમે એક દિવસ રોટલી ખવડાવો છતો પણ એ તમારો કોઈ દાડો ઉપકાર નહીં ભૂલતું. અને એના ટાઈમસર આવી જાય, તમે એક રોટલી આપો એટલે નીકળી જાય. આ બધું એમના મૂંગા પશુ પક્ષીઓ પાસેથી પણ શીખવાય જેવું. તો કેટલો વફાદાર હોય. તો આપણે તો માણસ છીએ. અને તમે હું શું નક્કી કરવા વાળા, કોણ મહાન, કોણ ખોટો, કોણ આ, કોણ તે? એ મહાન જ હતા. તમારા મારા કહેવાથી કોઈ મહાન થોડા બન્યા. એમને એવા કર્મો કર્યા, એમના કર્મોથી એ મહાન થઈ ગયા. ઘણોને ડર લાગે બોલતા, ઘણોને નહીં બોલવું તો એ નામ દેવું પડતું હોય. અમેરિકામાં જોય, વિદેશમાં જોય પ્રધાનમંત્રીજી, તેઓ બાપુનો હાથ તોરા કરવા પડતા હોય. ત્યાં કોઈ ન ચાલે. બીજું એ સમજો કે સરદાર પટેલ સાહેબ હોય, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી, એમને હાથ તોરા કરવા પડે, પણ તેઓ બાપુને જ કરવા પડે. આ બધું તમારે સમજવાનું. અને હું તો એવી ઈચ્છા રાખું છું કે આ જે ઘટના જે ઘટી એ લોકોએ એને સમજાવવા પડે, અને એમનું એરાય લોકો માફી, મતલબ કે ભાઈ જે ભૂલ થઈ અમારાથી
અમે અપમાન કર્યું, અમારી ભૂલ થઈ ગઈ. જો એ આજે નહીં બોલ્યું તો એમને થોડા સમયમાં ગમે ત્યારે એમને માફી માંગવી પડશે. એમને ભૂલ સમજાશે કે મારાથી જે કામ થઈ ગયું એ એમને સમજાશે. તમને એક એક્ઝામ્પલ દાખલો આલું કે 2002 ગોધરાકાંડ વખતે પેલો ફોટો આવતો હતો ને, એ ફોટાવાળા ભાઈનું નામ તો મને બહુ યાદ નથી, પણ એ તેઓ બૂટ પોલિશ કરતા હોય છે ને એમનો ઇન્ટરવ્યૂ તમે ટીવી ઉપર જોયા છે. અને એમનો ઇન્ટરવ્યૂ જોઈને તમે જોઈ લો ખાલી એ શું બોલ્યું છે, એમને જેટલો પસ્તાવો તમે જોઈ લો. હું ખોટો છું તો જોઈ લો. તમારું કોઈ કોમ એવું ના હોવું જોઈએ કે જે તમારી લાઈફ લાઈનો બધી ખતમ કરી નાખે, તમારું જીવન, તમારી આવનારા પેઢીનું જીવન બરબાદ કરી નાખે. કોઈ દાર નહીં કરવાનું. આખી જિંદગી કોઈ બાબા સાહેબ હોય કે કોઈ સરદાર પટેલ સાહેબ હોય એ કોઈ થવા, આ અશોકભાઈ મોચી એમનેથી શું ફરક પડવાનો? તમારા ખોટા કહેવાથી, તમારા નેચા કહેવાથી, તમારું આ કરવાથી. બાપુને 3 ગોળી, બાપુના શરીરને 3 ગોળી મારીને હત્યા કરી દીધી. પણ બાપુની વિચારધારાને મારવા માટે કોઈ ગોળી બની નહીં, કોઈ એવી બંદૂક જ નહીં કે બાપુની વિચારધારાને મારી નાખે. સરદાર પટેલ સાહેબની વિચારધારાને મારી નાખે. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની વિચારધારા, સરદાર પટેલ સાહેબની પ્રતિમાને તોડી દીધી, ટ્રેક્ટરથી તોડી. તો સરદાર પટેલ સાહેબની જે વિચારધારા છે એ વિચારધારાને જે માનવાવાળા લોકો છે એ કેવી રીતે તોડશો? તૂટક? કોઈ ટ્રેક્ટરથી તૂટક? ગમે તેટલો તમે જેસીબી લાવો, જે રીતના વિચારધારા તૂટક? આ સમજવાનું તમારે કરતા પહેલા. વાત આ, અને હું તો ઘણી વખત બોલું કે તમે નારા બંધ કરી નાખો. જય ભીમ બીજા બોલે એમને બોલવા દો, જય સરદાર બીજા બોલે એમને બોલવા દો. ટાળો તમે. એક વખત નારો બોલો. નારાનો મતલબ એ નથી, બસ એક વખત. જો કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ બોલવું હોય, કોઈ કહેવું હોય, આ કહેવું હોય, બરાબર. તમે નારા કરતા તમે એમના જે જીવનના જે એમનું જે જીવન છે એ વિચારો આપણા શરીરમાં ઉતારવાના. એક વિચાર એમનો એક ઉતરી જાય આપણા શરીરમાં એટલે આપણું જીવન ધન્ય, આપણો મનુષ્ય અવતાર સક્સેસ. કે આપણને જે જન્મ મળ્યો મનુષ્યનો એ આપણે કમ્પ્લીટ. વાત આ. ચલો મિત્રો, જય ભીમ, જય સરદાર. તમને બધાને સદબુદ્ધિ આલે ઈશ્વર નારાયણ ભગવાન, અને બાબા સાહેબે સદબુદ્ધિ આલે, સરદાર પટેલ સાહેબે સદબુદ્ધિ આલે. અને આવું ગિલોનું કૃત્ય કરતા પહેલા 7 વખત વિચાર કરવો. અને તમામનું જોઈ અને પછી જ કોઈ નિર્ણય લેવાય. કોઈ રાજકીય પાર્ટીનો હાથો ન બનો એવી તમામ મિત્રો પાસે અપેક્ષા રાખું છું, આશા રાખું છું, બધાને વિનંતી કરું છું, વંદન કરું છું કે ભાઈ બધું સાચવવાનું, પછી જ તમે નિર્ણય લેવાનો, તો જ તમે સક્સેસતા અનુભવશો. નકર તમે પૂરા. કાલ સવારે હું આટલું બધું બોલીને આટલું બધું લોકચાહના મેળવી હોય તમારા બધાના, મારા સમર્થક મિત્રો બધા લોકો મને કોઈ એક ભૂલ મારી મને લઈને ડૂબા. એટલે આવી બધી વાતો છે.